હીરા બજારમાં માર્કેટ ભાવ કરતાં 50% સસ્તા ભાવે રોકડેથી હીરાનો માલ ખરીદી કરનાર ઠગ વેપારીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત શહેરનો ઝડપથી મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ટેક્સટાઇલ અને ડાયમંડ વેપારી સુરતની ઓળખ બની ગઈ છે। ત્યારે હીરા અને કાપડ વ્યાપારમાં ઠગાઈના બનાવ વારંવાર સામે આવ્યો છે, જેમાં આવી જ એક ઠગાઈની ઘટના બની હતી, જેમાં સુરતના હીરા બજાર તથા ભાવનગરના હીરા બજારના 19 જેટલા વેપારીઓ પાસેથી 6,70,61,000થી વધુની મત્તાનું રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફ રવિ યોગટ ગણેશ વઘાસિયાએ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ જઈ બાદમાં આ હીરાનો માલ સગે વગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી જતો હતો, જેથી વિરુદ્ધ વેપારીઓએ પોલીસે રજૂઆત કરતા સુરત પોલીસ કમિશનરે સૂચના મુજબ તાત્કાલિક આકાશ અશોક સંઘવીની ફરિયાદ લઈ આરોપીઓ દલાલ રવિ ગણેશ વઘાસિયા તથા સાઈન ડાયમંડના વેપારી જોનીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદમાં રવિકુમાર ઉર્ફ રવિ યોગટ ગણેશ વઘાસિયાએ વેપારીઓ પાસેથી છટ કપડથી મેળવેલા હીરાનો માલમાંથી 2.5 કરોડનો હીરાનો માલ દિલ્હી કારોલબાગ ખાતે હીરા લે વેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતાં 50% સસ્તા ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી તેની કબૂલાતના આધારે સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી જઈ ત્યાંથી બિલ વગર માર્કેટ ભાવથી અડધા ભાવે હીરાનો માલ ખરીદનાર મૂળ બનાસકાંઠાનો અને હાલ નવી દિલ્હીમાં રહેતા ધનરાજસિંહ ચરાજી રાઠોડને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એ ગુજરાત કે ભારત કક્ષાએ જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ હીરા ઉદ્યોગના વ્યાપાર માટે જાણીતું છે અને સુરત શહેરમાં ભારત દેશમાંથી તેમજ વિશ્વ કક્ષાએથી વેપારીઓ હીરાની ખરીદી માટે આવતા હોય છે અને એ જ અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હીરાના વ્યાપાર સાથે જોડાયેલા છે અને આ વ્યાપાર દરમિયાન ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક લેભાગુ તત્વો જે પોતે ગુનાહિત ઈરાદાથી આ વ્યાપારમાં વ્યાપારી તરીકે જોડાય છે અને ખરેખર સાચા અર્થમાં જે જેન્યુઇન વેપારીઓ છે તેમની સાથે આ લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હોય છે। આ જ પ્રકારનો બનાવ સુરત શહેરમાં બનવા પામેલ છે, જે બનાવમાં 2 અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈએ હીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે। આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ 6,70,00,000 રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે। અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હીરપરાવાળી, એ ફરિયાદમાં કુલ 8,20,00,000 રૂપિયાના હીરા લઈ જઈ અને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે। આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં મુખ્ય આરોપી રવિ દલાલ, એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે। અને અન્ય ગુનામાં જીતેન્દ્ર કરીને જે આરોપી હતો એની ધરપકડ થઈ ચૂકી છે, જે અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ફરી વખત રવિની પણ આ જ ગુનામાં ધરપકડ કરી અને એ લોકોએ જે વેપારીઓ પાસેથી હીરા મેળવી અને પૈસા કઈ જગ્યાએ તે લોકોએ એનો શું દુરુપયોગ કર્યો છે એ બાબતેની પૂછપરછ તપાસ ચાલુ છે।